જય શ્રી કૃષ્ણ. એક સુંદર કીર્તન છે. યહ મન લાગ્યો રી મેરો સુંદર શ્યામ અહિરસુ, નિસ્વાસર મોહે કલન પરત હે, કેસે રાખો મન ધીરસો. बाट घाट मोहे रोकत टोकट, ग्वाल बाल संग भीरसो. कृष्ण जीवन लची राम के प्रभु मोही, यो सुध जाय सरीरसो. यह मन लाग्यो री मेरो સુંદર શ્યામ અહિરસો. સીધું સીધું કીર્તન છે કે કૃષ્ણ જીવનજીને એવા દર્શન થયા છે. કેવા? તો કે મારું મન ક્યાં, કે યહ મન લાગ્યો રી મેરો. મેરો એટલે માનું. કોની સાથે? તો કે સુંદર શ્યામ જાતિ કઈ પ્રભુની? તો કે અહિર જાતિ. તો કીધું કે યહ મન લાગ્યો રી મેરો સુંદર શ્યામ અહિરસો, નિસ્વાસર મોહે કલન પર. દિવસ અને રાત મને એના દર્શન કર્યા વગર ગમતું જ નથી. તો કે નિસ્વાસર મોહે કલન પરત હે, કેસે રાખો મન ધીરસો. આ મનને હું કેવી રીતના પકડીને રાખું? એકવાર પ્રભુના દર્શન કર્યા તો વારે વારે મને એમ થાય છે કે હું દર્શન કરું, હું દર્શન કરું, હું દર્શન કરું. પણ કીધું કે આ મનને પકડું કેવી રીતના? બીજે ક્યાંય પ્રભુના દર્શન સિવાય કાંઈ ચોંટતું નથી. કીધું बाट घाट મોહે રોકત ટોકટ, ગ્વાલ બાલ સંગ ભીરસ. હું ગોવાળિયાઓની સાથે જ્યારે ગાય ચરાવવા જાઉં છું તો કેવું? તો પણ મારું મન પ્રભુના દર્શનમાં જ અટકી પડે છે અને એમ જ લાગી કે હું એના દર્શન કર્યા જ કરું, કર્યા જ કરું, કર્યા જ કરું. કીધું વાટ ઘાટ મોહે રોક. વાટ ઘાટ પણ મને રોકે છે કે તું ત્યાં નહીં જા, ત્યાં નહીં જા. શું કામ? તો કે જો વ્યાવૃત્તિ કરવી છે તો વ્યાવૃત્તિ કરવાની છે, એની કોઈ ના નથી. પણ પુષ્ટિ માર્ગમાં એમ કહેવાય કે પ્રભુને આપણે એવો પરિશ્રમ ન અપાય. બરાબર? તો અહીંયા કીધું बाट ઘાટ મોહે રોકત ટોકટ, ગ્વાલ બાલ સંગ ભીરસો. કૃષ્ણ જીવન લચીરામ કે પ્રભુ મોહી, યો સુધ જાય શરીર જો. મારું ધ્યાન હંમેશા પ્રભુના દર્શન કરતા 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 જ હું આમાંથી મુક્ત થઈ જાઉં, છૂટો પડી જાઉં. ક્યારે? તો કે પ્રભુના દર્શન કરતાં કરતાં જ મારી આંખ મીચાઈ જાય, એ જ દર્શન મારી આંખમાં રહી જાય. અને કીધું યહ મને લાગ્યો રે મેરો સુંદર શ્યામ અહિરસો. જોઈ લો પ્રભુ કઈ જાતિમાં પ્રગટ્યા છે? તો કે ગોવાળિયા, અને એમાં એક જાતિ છે આહિર જાતિ. યહ મને લાગ્યો રે મેરો સુંદર શ્યામ અહિરસો, નિસ્વાસર મોહે કલ. મને જરાય ચેન જ પડતું નથી. રાત ને દિવસ એમ જ થાય કે હું એના દર્શન કર્યા જ કરું, કર્યા જ કરું. નિસ્વાસર મોહે કલન પરત હે, કેસે રાખો મન ધીરસો. શરીરને હું મારા મનને પકડું કેવી રીતના? અને કીધું વાટ ઘાટ મોહે રોકત. જ્યાં પણ જાઉં છું ત્યાં બધા જ મને રોકે, ભાઈ તારું આ કામ કરી લે, ભાઈ તારું આ કામ કરી લે. પણ મને પ્રભુના દર્શન વગર ગમતું નથી. એટલે કીધું बाट ઘાટ મોહે રોકત ટોકટ. કેવા? તો કે ગ્વાલ બાલ સંગ ભીરસો. દોસ્તારો બધા જ મને રોકટોક કર્યા કરે છે. કૃષ્ણ જીવન લચીરામ કે પ્રભુ મોહી. કૃષ્ણ જીવનજીને દર્શન થયા કે મારા શ્વાસ જ્યારે નીકળે ત્યારે શું? તો કે પ્રભુ મોહી, યો શુદ્ધ જાય. મારી શુદ્ધ ક્યારે જાય? કે આ દર્શન કરતાં 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 જ મને શુદ્ધ જાય. કીધું યહ મને લાગ્યો રે મેરો. જોઈ લો, અમુક અમુક કીર્તનો છે હૃદયસ્પર્શી. દરેક કીર્તન હૃદયસ્પર્શી છે, પણ તે છતાં પણ આપણે એવા દર્શન કરવા કે એ એક વખતના દર્શન આપણને હંમેશા આંખમાં લાગી રહે. બરાબર? મળીએ પછી આપણે બીજી વખત. જય શ્રી કૃષ્ણ.